નર્મદા ડેમની સપાટીમાં વધારો તો દાંતીવાડા ડેમ 90% ભરાયો। ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થતાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાંથી 1,72,662 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા। નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમના 10 દરવાજા 1.05 મીટર ખોલવામાં આવ્યા। હાલ નર્મદા ડેમની સપાટી 136.4 મીટરે પહોંચી છે। 24 કલાકમાં ડેમમાં 9 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। હાલ નર્મદા ડેમ 93% ભરાઈ ગયો છે। બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ 90% ભરાયો છે। ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરાયું છે। ડેમનું રૂલ લેવલ 601.9 ફૂટ છે, જ્યારે હાલનું લેવલ 600.55 ફૂટ છે। હાલ 1,808 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। જોકે પાણી છોડવામાં નથી આવી રહ્યું, પરંતુ બનાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારના નાગરિકોને તકેદારી રાખવા તાકીદ કરી છે। બનાસકાંઠાના નડાબેટ રણમાં થઈ છે રેલમ જેલ, અગરિયાઓને કરોડોનો ફટકો। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી જ પાણી। રણમાં પાણીની રેલમઝેલના દ્રશ્યો બનાસકાંઠાના છે। અહીં વરસાદે વિનાશ વેર્યાના 7 દિવસ થઈ ગયા છે, છતાં સુઈગામ, નડાબેટ, ઇન્ડો પાકિસ્તાન બોર્ડર સહિતના વિસ્તારમાં પાણી ઓસર્યા નથી। અહીંના રણ વિસ્તારમાં પાણી એવો કબજો જમાવ્યો છે કે જાણે રણમાં દરિયો વહેતો હોય તેવું લાગી રહ્યું છે। અફાટ રણમાં પાણી આવતા ક્યાંય જમીન દેખાઈ નથી રહી। દૂર દૂર સુધી ચમકતા રણમાં હાલ તો પાણીએ કબજો જમાવ્યો છે। એટલું જ નહીં, નાનું અને મોટું રણ દરિયામાં ફેરવાઈ જતા હજારો અગરિયાઓનું રોજગારી છીનવાઈ ગઈ છે। જ્યાં મીઠું પકાવવામાં આવતું હતું ત્યાં નાના ફાર્મ અને કંપનીઓના યુનિટ્સ ગળાડૂબ પાણી ભરાતા મીઠાના ઉદ્યોગને કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે। મીઠાનું ઉત્પાદન ઘટી શકે છે। આ તરફ બનાસકાંઠાના માળકા ગામમાં લોકોને રડાવી રહ્યું છે પાણી। 6-7 દાડાથી પાણી આનું લગાતાર ચાલુ જ છે। એક 2015માં આવ્યું, 2017માં આવ્યું, 2019માં આવ્યું, 2025માં આવ્યું। આવું પાણી કાયમી આઈડિયો આવે છે। અત્યારે હાલમાં એટલી હેરાનગતિ છે ને, આ ડાલો લઈને બહાર દોરાતું નથી। 8 દિવસથી ગામમાંથી પાણી નહીં ઓસરતા લોકોને હવે રડવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના ઘણા ગામો જળબંબાકાર છે। બનાસકાંઠામાં ગત શનિવારે મેઘતાંડવની અસર હજુ પણ 8 દિવસે જોવા મળી રહી છે। બનાસકાંઠાના સુઈગામ, વાવ, થરાદના ઘણા ગામો હજુ પણ પાણીમાં છે। આવું જ એક ગામ છે વાવ તાલુકાનું માડકા। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી। માડકા ગામ સરહદીય પંથકમાં 8મા દિવસે પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ વાવના માડકા ગામે મુખ્યમંત્રીએ પણ મુલાકાત લીધી। ગામમાં પાણીનો ધસમસતો પ્રવાહ હજુ પણ યથાવત છે। વરસાદે વિરામ તો લીધો, પરંતુ હજુ પણ શાળાઓ, ગામના ઘરોમાં પાણી નથી ઓસર્યા અને લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ વિસ્તારમાં વર્ષ 2015, 17 અને 25માં પણ પાણીનો પ્રવાહ